પ્રથમ તો આપણે જેની રાહ જોતા હતા એ દેવ ઇન્દ્રદેવ રાજી થયા અને વરસાદ આપણને આપ્યો છે, એટલે એને આશીર્વાદ આપ્યા અને એના ઉપકાર ભાઈ આવું ને આવું બધું કરતા રહે શાંતિ. આ તો બધા દેહના સુખની વાતો છે. વરસાદ આવે ના આવે બીજું ત્રીજું, પણ આપણે તો કોઈ વિચાર કરીએ, આપણે વિચાર દરરોજ એક કરવાનો છે કે આપણે શા માટે આવ્યા છે અને શું કરીએ છીએ. કારણ કે આવ્યા છે શા માટે થઈ જાય એટલે કહે છે કરવા જાય કંસાર ને થઈ જાય થૂલું, એટલે કશો સ્વાદ આવે નહીં કોઈ જાતનો. એટલે આપણે મહારાજે કંઈ નિરંતર વિચાર કરવો કે આપણે શું કરવા આવ્યા છે અને શું થાય છે. અને વિચાર કરીએ તો પછી આપણને કોઈ વાંધો આવે નહીં. તો નિરંતર વિચાર શું કરવાનો છે કે આ દેહ તે હું નહીં, હું આત્મા છું. આ એક વિચાર આપણે દ્રઢ કરવાનો છે. નિરંતર એ જ વાત સાંભળીને જે જો દ્રઢ થાય તો પછી જીવ સુખ્યો થાય. કારણ કે દેહભાવ જ્યાં સુધી મનાય છે ત્યાં સુધી દુઃખ છે, અને આત્મા જ્યાં ત્યાં મનાય છે ત્યાં દુઃખ નથી. તો આપણે કથા કરે, વાર્તા કરે, ભજન કરે, પણ સ્વામી કે આ દેહ હું નહીં એવું ના મનાય તો પછી બધું વ્યર્થ જાય છે. એટલે ભગવાનની ઈચ્છાથી આપણે કથા, વાર્તા, કીર્તન બધું કરીએ છીએ, પણ એની અંદરનો મુખ્ય મુદ્દો ધ્યાન રાખીને વ્યવહાર કરીએ, સંસાર કરીએ, કામ કરીએ, કાજ કરીએ તો થાય નહીં. કારણ કે શિવલાલ શેઠ પણ મોટા શેઠ હતા અને મોટો વેપાર પણ હતો લાખો રૂપિયાનો, પણ એને ગુણાત્યાન સ્વામીનો સમાગમ હતો અને સમાગમથી એમને ભગવાનનો નિશ્ચયને દર્શાવી લે. તો એ સંસારમાં રહેવા છતાં નિર્લેપ હતા અને દરરોજ પોતે ધ્યાનમાં બેસે તો મહારાજની મૂર્તિ ધારી અને બીજા વિચારો જ ના હોય એના જીવનમાં. અને એવી એમની આખી સ્થિતિ અલૌકિક થઈ ગઈ હતી. એટલે કોઈમાં બંધન નહીં, કોઈ જાતનો વિચાર પણ ના આવે. અને એની સર્વક્રિયાની અંદર ભગવાનનું અનુસંધાન રહે, સંતનું અનુસંધાન રહે. એક વખત એમને ત્યાં એમના ઘરે એમના સાડી છે એ આવ્યા. હવે સાડી આવે એટલે તો ત્યાં રહે કરે, બધું કામ કરવા. પણ શિવલાલની વૃત્તિ હતી અખંડ ભગવાનમાં, ખાય પીવે, હરે ફરે, વેપાર ધંધો કરે તો વૃત્તિ એ. તો એ પણ પોતે જમવા દરરોજ બેસે અને સાડી પીરસે ખરા, એટલે પીરસ્યા કરે. પણ સ્વામી કેટલા વખત સુધી પીરસ્યું, પણ શિવલાલને એની ખબર નથી કોણ પીરસે છે. અને આપણે તો આવા ચંચળ દ્રષ્ટિ હોય તો કોણ આવ્યું છે, કેમ આવ્યું છે, શું કરવા, એટલે બધું થઈ જાય. આપણે ઘરે તો આવ્યું ના હોય, પણ ફરિયામ કોકને ત્યાં આવ્યું એની વાત કરે, કંઈક બીજે શું હોય તો એની વાત કરે. એટલે કેટલી આપણે કંઈક આપણે ભગવાનમાં કથા વાર્તા કરતાં પેલી વૃત્તિ જતી રહે. પણ શિવલાલને તો ખાવાની અંદર વૃત્તિ જ છે, પણ એ એક દેહને ખવડાવવું છે એટલું જ છે દેહ થકે. પણ એને બીજી એની ખાવામાં વૃત્તિ નહોતી, તો ભગવાનમાં વૃત્તિ હતી. તો સ્વાભાવિક જ એમાં જમી લેતા હતા, ક્રિયા કરી લેતા હતા. પણ એક વખત કંઈ સેવો જેવું કંઈ કહે છે તે સુવારી વસ્તુ છે, જરા વધારે પડી ગઈ. વધારે પડી એટલે આમ જરા થયું, બસ કેટલું આમ એટલું જ. એટલે જોયું એને પૂછ્યું કે હવે તમે ક્યારે આવ્યા છો? કે હું તો આજે 6 મહિનાથી તમારે થાળી પીરસું છે. પેલાને આટલી બધી વૃત્તિ ભગવાનમાં હતી, કહેવાનું શું છે. અને આટલી વખત કેટલી વખત આપણે જોઈ નાખીએ, કેટલી વખત વાત કરીએ ને આવા છે ને બહુ રૂપાળા છે ને ડાયા છે ને બધું કામ સારું કરે છે ને એટલી બધી એની પ્રશંસા કરવા માંડીએ. પણ આ એક જ વૃત્તિ હતી, ભગવાનમાં જ વૃત્તિ. કારણ કે ગુણાતીતાન સ્વામી એને મળ્યા હતા, સાક્ષાત અક્ષરનો અવતાર. અને એમના થકી એમને આ જે નિષ્ઠા દ્રઢતા થઈ હતી, તો સ્વામી કે દેહ ભાવ નહોતો અને આત્મભાવ અખંડ વર્ત હતો. એમ સ્વામી કે સર્વક્રિયાની અંદર ભગવાનની યાદ કરવા, ભગવાનની સ્મૃતિ કરવી, ક્રિયા કરવાની છે. ક્રિયા કરતાં ભજન કરીએ તો આપણે સુખ રહે. આપણે ક્રિયા કરતાં કરતાં કેટલીક બીજી વાતો થઈ જાય, ત્રીજી વાતો થઈ જાય, અને આડીઅવળી બધી વાતો પણ થઈ જાય છે. ક્રિયા કરવાની છે, ના નથી. આપણે આવ્યા છે એટલે સારી ક્રિયા તો દેહની કરવી પડશે, સંસારમાં હોય તો સંસારની કરવી પડશે, સંત થયા તો સંતની બધી ક્રિયા કરવી પડશે. એટલે બધી ક્રિયા તો કરવાની છે, પણ એ સ્વાભાવિક અનુસંધાન આપણે ભગવાનનું સંતનું રહેવું જોઈએ કે હું આવ્યો છું, શું કરવાનું થાય છે, શું કે આપણે અહીં આવ્યા છે આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવા માટે. સંસારનો તમામ સુખ બધા ત્યાગ કરીને આવ્યા છે, પછી હવે આપણે આ સંસારના સુખની ઈચ્છા રાખીએ તો દુઃખ આવે નહીં. પણ કંઈ જોઈએ જ નહીં,
કંઈ જોઈએ નહીં એટલે શું, આ દુનિયાનું સુખ સૌભાગ્ય પૈસા ટકા સમૃદ્ધિ કંઈ જોઈએ જ નહીં. ભગવાન ઈચ્છાથી મળે, હરી ઈચ્છાથી હરે મળે અને કરે ના એટલે એટલે કરે ભજનજી, કે હરી ઈચ્છાથી હરે ફરે અને કરવાનું ભજન છે. એટલે બધું કહ્યું છે કે હરી ઈચ્છાથી બધું કરો પણ ભગવાનનું ભજન કરો. હરી ઈચ્છાથી હરે ફરે એટલે શું, દેશ જાઓ, પરદેશ જાઓ, વેપાર કરો, ધંધો કરો, નોકરી કરો, જે કરો એટલે કરવાનું જ છે. પણ એમાં હરિનું ભજન થાય, બીજી વૃત્તિ ના થાય. દેહ કરીને સ્વાય કે આપણે કરીએ છીએ પણ દેહ આત્મા નાખો છે એના રૂપ થઈને કરીએ તો બંધન કોઈ જાતનું થાય નહીં. કારણ કે દેહ છે દુઃખરૂપ છે, એમાં દુઃખ જ રહેલું છે એવું જાણીએ છીએ, કરીએ છીએ, છતાં પણ એને આડપંપાર બહુ કરીએ અને ખવડાવીએ, પીવડાવીએ, હારા કપડાં પહેરીએ, આ કરીએ તે કરીએ, એટલે એની અંદર તો દુઃખ રહેલું છે. ગમે એટલું કરીએ ત્યાર પાછું જતું રહે ત્યારે દુઃખ થાય. હવે તો બહુ આનંદ થાય કે હો બહુ સરસ, મારે આ વસ્તુ મળી, આ વસ્તુ મળી, તે વસ્તુ મળી, નોકરી મળી, ધંધો મળ્યો, પૈસા મળ્યા, સારા આપણા રૂપાળા બૈરા મળ્યા, રૂપાળા માણસો મળ્યા. એ બધી આપણને દુનિયાની વસ્તુની અંદરનો મોહને લઈને આપણને આનંદ થાય છે. પણ ભગવાનના જેવું કોઈ રૂપ નથી. ભગવાનના એકાંતિક સંત ગુણાતીત જેવું રૂપ છે એનું કોઈનું રૂપ જ નથી. પછી આપણે બીજા વિપક એનાથી આનંદ ઘણું સારું દેખાય તો એમાં મોહ ના થાય. અને મોહ થયો એટલે આસક્તિ થઈ, આસક્તિ એટલે બંધન થયું. મોહનો મોક્ષ છે ને, મોક્ષ થાય કે મોહનો ક્ષય થાય તો મોક્ષ. જોગી બાબા કહેતા કે મોહનો ક્ષય એનું નામ મોક્ષ. તો મોહનો જે ક્ષય છે કે મોહ જે છે આ સારું છે, આ સારું છે, આ રૂપાળું છે, આમ છે, તેમ છે, એટલે દુનિયાની અંદરના આપણને આવી આસક્તિઓને લઈને પછી દુઃખ આવે આપણને. અને એવું દુઃખ જાય તો આનંદ આવે ને પછી ક્યારેક એવું થઈ જાય તો દુઃખે આવી જાય. તો એને લઈને આપણે દુઃખી થઈએ છીએ, સુખી થઈએ છીએ. પણ સ્વામી કહે છે આત્માનું તો એક જ સુખ છે કે આનંદ 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 છે. તો એમ કહ્યું કે જે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી. સુખ દુઃખ તો આ સંસાર લઈને બેઠા છે એટલે આવવાનો છે ને આવશે જ, પણ એની અંદર સ્થિરમતી રાખવાની કહી છે. સ્થિરમતી એટલે ભગવાનમાં વૃત્તિ. ભગવાન જેવી કોઈ વસ્તુ નથી, ભગવાન જેવું કોઈ સુખ નથી, ભગવાનનું સુખ છે એવું કોઈ સુખ નથી. એટલે એવાને જેવા મોટા પુરુષ છે, ગુણાતીત સંત જે મળે છે, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ જેવા પુરુષ, તો એના જેવો આનંદ પણ નથી, કે એના જેવો આપણને કોઈ લાભ પણ નથી મોટો. કે ઘણા જન્મ ધર્યા છે પણ આવો લાભ મળ્યો નથી. એ લાભ આપણને મળ્યો છે એનો કેફના આનંદમાં રહેવું જોઈએ. એટલે ઘણા ભક્તોને જે આપણે જોયું છે કે મહારાજના વખતમાં ભક્તો થયા જેને મહારાજનો આનંદ હતો, મહારાજની પ્રાપ્તિ થઈ હતી, તેના પ્રાપ્તિનો આનંદ કેફ અખંડ રહે અને અખંડ એમાં આનંદ રહ્યા કરે.